હેલો દોસ્તો, જય જવાહર, જય આદિવાસી। અત્યારે તમે જોયું હશે કે આપણા આદિવાસી સમાજના ભાઈઓ અને ઠાકોર સમાજના ભાઈઓ સમાજની જે વાત કરીને જે સમાજની મા બેન દીકરીઓ પર જે ગાળો દઈ રહ્યા છો ને, તો એ બધી વસ્તુઓ તમે ના કરો, કેમ કે સમાજ પર તમે પર્સનલી ટાર્ગેટ નહીં કરી શકો। અગર તમારો ઝઘડો કોઈ જોડે હશે ને પર્સનલી, તમે એના પર કેસ કરી દો યા ફિર એનું કોઈ સમાધાન કરી દો, તમે બેઠક બનાવીને તમારા ગામના પંચ બેસાડીને, અને આવી રીતે જે તમે વિડીયો બનાવીને જે આબરૂના ધજાગરા કરી રહ્યા છો ને બે સમાજના, જેમ કે આદિવાસી સમાજના અને ઠાકોર સમાજના ભાઈઓ, તમને એમ કહેવા માંગુ છું કે આપણા બે સમાજ સિવાય પણ ઘણા બધા સમાજ છે। તો આ બધા લોકો આપણા જે તમે જો વિડીયો બનાવી રહ્યા છો ને, આપણને બધાને જોઈ રહ્યા છે કે કઈ રીતની હરકતો થઈ રહી છે અને કોણ કેવી રીતની ગાળો દઈ રહ્યા છે। તો ખોટા આપણા સમાજની આબરૂ ના કાઢો, થોડું સોચી સમજી વિચારીને સોશિયલ મીડિયા પર બોલજો, કેમ કે અહીંયા વિવાદ ઉભો થતા વાર નથી લાગતી। તો અગર કોઈને ફેમસ થવું હોય તો આવી રીતની ગાળો દઈને ફેમસ થવાનું કોઈ વિચારતા નહીં, કેમ કે એવી રીતનું બદનામ થઈને ફેમસ થવું કોઈ મતલબ વગરનું છે। કોઈ માન મર્યાદા ઇજ્જત ના હોય તો એ માણસને ફેમસ થઈને શું કરવાનું? અને આ જે ગાળો દેવાનું જે તમે માંડ્યું છે એ તમે પ્લીઝ તમારો સમાધાન કરી દો અને આ બધું ગાળો દેવાનું બંધ કરો। અને અમુક લોકો પર્સનલી કહે છે કે રાહુલભાઈ તમે વિડીયો બનાવો, તો મારે પણ ગાળો દઈને વિડીયો બનાવવાનો? આ કોઈને સમજ પડે એવી રીતનું સમાધાન થાય એવી રીતનું તમે બોલો ને। જેટલા પણ લોકો અત્યારે વિડીયો બનાવી રહ્યા છે બધા એકબીજાને ગાળો દઈ રહ્યા છે। તમે કોઈનું સારું બોલો, કોઈનું હરકું થાય એવું બોલો, ખોટા વિવાદ ઉભા થાય અને ખોટા લોકોમાં સમાજમાં ઝઘડા થાય, આવું કામ ના કરો। અરે કોઈએ તમને વિડીયો બનાવવા કીધું છે તો તેની રીતે વિડીયો બનાવો।